મારું મારી દિવાળી છે બાપો હાલ ઓ હે પાણી કરેલી છે ભેહું પીવરાવા માંડીએ આપણે એ છે મકુડી આકુડી હા તૂટ્યું મૂટ્યું સવારના પોરમાં વરે જાય રામ રામ દાયરા કી દાયરો બધો મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગના અંદર તો મિત્રો હે ને ઘેરથી ઘડી પેલા ઢોરમાં આવીએ ને ખિસ્સામાંથી હાથ નો નીકળે બરોબર જર્સીના ને પછી પોદરાને છેટા કરી લઈએ અને ઢોરની આખા પાછા કરી લઈએ ને ત્યાં મશીન ગરમ થઈ જાય એટલે ટાઈટ થોડી ઉડે જાય પહેલાં ત્યાં ટાઈટ એવી લાગે કે ભૂખા બોલો અહીંયા આટીયું લઈ તો મિત્રો તમે કોમેન્ટ કરી દીધો તમારે કેવી ટાઈટ પડે એટલે કોમેન્ટ કરવાનું ન ભૂલતા કરે જ દીજો અમારે આવી ટાઈટું પડે ઝાલીમ ટાઈટું પડે એટલે હે ને મિત્રો આજ આ પાડીઓની જો ઢાઢિયામાં બાંધી દીધી હતી હા તૂટ્યું મૂટ્યું સવારના પોરમાં વરે જાય ને આની પાડી બાંધી આવલી કોરા તારો મોં બંધ રાખીને ભાઈ હવામાં ઉઠે તો હાલો મિત્રો ખાણ ખાઈ છે ત્યાર જ હતો ખાઈ કરે ને સૂતો તો હું ના કીધું વ્યાય આ પણ અમારે હમણાં કામ છે નો વ્યાય વાંધો નહીં હજુ 10-12 દી નિરાયતી વ્યાય એ વ્યાય ને તો આપણી જર્સી ગાય તૈયાર થઈ જાય જો તૈયાર તો થવા માંડી ઉ તો ભરવા માંડી થોડું ઉમાં ઘણો કહ આવે ગો એટલે 20 દીમાં તો આપણી ગાય પણ વ્યાઈ જાય કઈ દિવાળી હે દિવાળી તો મિત્રો ફાઇનલ ભીહોનું કામ બતાવે ને છું અમે પૂગી ગયા ખરામાં હાલો બાપા ફટકો મારવો ને હું પટો તાણા તમે ફટકો મારો કઈ ટાટું પડે કોઈ ટાઈટ ને તો તમે પટો ખેંચો તો હું હેન્ડલ મારા હેન્ડલ તો એ ખેસા પટો મિત્રો ઉપડે ગો પટડી હેલો પટો બાંધને હાલો રિસેસ પડી ગઈ સાની હાલો આવે છે રિસેસ પડી ભાઈ છોકરાને ન પડે 2:30 વાગ્યાની 12:30 10 વાગ્યાની પડે ને એને ન પડે 10 વાગ્યાની આપણે 10 વાગ્યાની પડે હતો પણ તાને જ પીવો એવું છે તો મિત્રો અમારે હે ને ધોરીઓ કરવા હાટું છે ને રણજીત ધોળી ભરાયો ટ્રેક્ટર તો એ ટ્રેક્ટર આ નાખવું હતું તો આકોરા ઘઉં વાવી દીધા આકોરા ખડ છે તો હમણાં ફાર હતું કે આ ધોરિયામાં હે ને ટ્રેક્ટર ખૂતે જાય ધોરિયા તો પૂગ્યું જ ન વાંસ ખૂતે ગયું કે હે ને ના 2 દી પહેલા ને 8 દી પહેલા હે ને પાણી વારેલ છે હેઠતા લીલું હોય ઉપર સુકાઈ ગયું હતું હેઠ લીલું જો નાના ટોલી રહી ગઈ એ મોટું ટ્રેક્ટર લેવાને કાઢવું જાય મને ત્યાં છે કે મોટું ટ્રેક્ટર લેવું ને તો ટોલી આ ખૂતે જાય હાથી નહીં નીકળે પૂરીઓના હતા થયા મિત્રો ફાઇનલ ધાર ત્યાં દેવાઈ ગઈ બે ખેતરની માંડી ગયું તો ગરકી ગયું તો એ છે ને આ ખેતર તો માંડી સોખી થઈ ગઈ એટલે આપણે ઘરના ખેતરની છે ને એ જો એટલી છે 2 ભાગની બાકી છે ને 1 ભાગની તો એ પણ સોખી થઈ ગઈ ના ખરો વીણવાનું ચાલુ છે તો નીકળે કાં એમાં ખડ પાસે ખૂતે ગઈ ટોલી તો ધોરીએ તો પૂગ્યું ન એટલે ના ખૂતતા જ ન પાછું વાં પૂગે વાં ખૂતે જ જાત એવું ટ્રેક્ટર લેવા ગો મોટું એ નથી ખડમાં છે બર જાજુ ને આ ટાયર ફરી જાય
કામ થયો તો તારો મિત્રો અમારે મોટું ટ્રેક્ટર મગાવવું પડ્યું આ નહીં હાલે ખડમાં થઈને જવા દે મારા ખડ ને તી પથારી રણિયા ફેરવે નાખી જવા દે ખડમાં ઓય માં મારું ખડ લેવાય ને જવા દે काम नहीं हिरे जाए नाक आइडियोली नाक तो हो रही हो जरा कैठी कर लावे दे हालो रेडी लियो ये हुई कहाँ रणिया में धोरिया में नहीं निकलो हूँ ता रिवेश ज मरवेले नाखवू कई आ रहा दे पाणा नाखवा दे बाप याल है ना ना हर क्यों करूं वे आ ले त्राहियो से आ तो टेको तू तना रे मां काटे लीधो इन्नी काटे हाँ तो मोटा थी आपणो है तो एमा हाथ तो नहीं ते आठ हलवा नाखी दे हाँ हे हाली धड़ में हाथी पावड़े धूल तगारे हाँ करवो दे हमो तो मित्रों मोटो ट्रेक्टर होतो ना ते निकरे को हूँ हूँ नका झिणको होता तमारो नो निकरो तो
તોય મીણે મોર કરું ધંધામાં. આ કોળા જરાક વધારે પેલી પડે ઈ કોળા તો છે નકણી હે છે ખાલી ગોડવા પૂરતો છે ના તો ગોડલા ઘડા આવ્યો છે કાદુ પાવડો નહીં હાલે કાંઈ નહીં નડે કડક લાવ્યો હેઠું કરી નાખા નડીએ લાવ્યા કાટલા લબક ઝબક તમે ભાઈ જાને હે કઈ આને જ ભાઈ જા તમે કઈ ફેર પડે રોજ દીધી મારે આથી ભાગે જાય મારે આથી અડધેથી આ દેખ આથી દેખે ને તો મારે ભાગે જાય અડધેથી પાછું મળે જાય 30 રૂપિયા મરો રોજડાની તો હલાની તો ભૂંડણા કાંઈ હેવ નથી ફેરવવું ફેરી વસ્તા તો મિત્રો જો આપણી દિવાળી ઘુમરા લે ને એક ભાઈની કોમેન્ટ આવી કે તમારી ભેંસને મને કે ગરમી દેખાડે તમે કે હીકરેન રાખી તો મિત્રો મને શંકા છે કે કદાચ જીદુનો પ્રાહુ આવ્યો ને કદાચ રાતે શ્યાણું દેખાડ્યું હોય તો જ પ્રાહુ આવે નકર પ્રાહુ આવે નહીં એટલે એ મને 100% ખબર છે કે એના લીધે જ આવે એથી એ બીજે કાંઈ ન આવે એ કાંઈ જ આવે તો મિત્રો અટાણે છે ને જો અમે છે ને આવી રીતે બાંધી રાખીએ પછી છે ને આ જો ઊભી રેલી કામ તો દાખલો પડે અટાણે છે ને આપણે અહીં વરત ન ઉઠે ને એવા હાટું અહીં સાઈડમાં કરી નાખીએ એટલે એ કંઈ નો અટાણે દીએ બાંધતા ને તો આ ખાલી હાડી રાખીએ એમાં કામ નજીર ન લાગે ને નજીર ન લાગે તો પગમાં ડોકમાં સંપલ ને કાપડું ને હાડી આવી ભૂંડી લગાડીએ ને તો કોઈ માણસ નજીર ન લાગે હારાઈ ભી ત્યાં દોઈએ આ ભગરીને મારી આ પથારી ફેરી ગઈ એ તો કે કાંઈ ફરી હોય મારા ભાગમાં નહીં હોય એટલે ભાગની વાત છે પણ હે ને કાયમ આવી રીતે છે ને અહીં આ એક છેડો છે ને અહીં બાંધે ને આ ખૂતરમાંથી વળી છે ને કાઢી નાખવાની એટલે છે ને વરત ન ઉઠે એવું બધું કામકાજ હોય ને અમારે તો કંઈ વેસવાન થતી ને એ મારે કંઈ ઉપાધિ વળીવાળી હોય તો કંઈ તો કંઈ ઓલીને કંઈ ઉપાધિ છે કે આપણે હાલો ભાઈ વેસવીને કોઈની ગમે નહીં ગમે મારું મારી દિવાળી છે ભાઈ બાપો હાલ પાણી કરી લઈએ ભીહું પીવડાવવા માંડીએ આપણે ઓ મલ 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 મારું મલ હા પોદરા ભાંગે ભૂકો કરે નાખે હા પણ કાં તારો ડાબલો ડાટ્યો મિત્રો ઢોરની હા માય ખાવી કવરાવે સુમા હાથી હરો કવરાવે હટાણે તો એક ભાઈ મને કહે કે તમે હે ને કે લાંબા વ્લોગ બનાવો તો ભાઈ હમણાં હે ને વ્લોગ ઉતારવાનો કોઈ મેળ નથી થતો એ હમણાં હે ને કામની આવી ધડબડાટી બોલે ને વ્લોગ ઉતારવાનો મેળ આવતો ને આજ તો જો ખીલાઈ હો તો હવે લગભગ ભાઈ રહ્યા નથી કે ને મુરલી વેરા પૂગ્યા હતા ને આપણે ઉપનેર ચાલુ કરી દીધું ને હવારે એમ ઉઠ્યા હતા કાલે થાક ઉતો એટલે 5:30 વાગે ઉઠ્યા હતા હવે તમારે કોઈ ડાખરા ભાવે જય માતાજી જય મુરલીધર જય માતાજી ભાઈ જય મુરલીધર ભાઈ તો એક ભાઈની કોમેન્ટ છે કે તમે કે ટાઈઠ્યું પડે તો એ કે ગાયોની ધારીઓ છે તો ધારિયામાં બાંધો
મિત્રો આ 60 ફૂટનું ધાર્યું કાંઈ કામનું નથી, ઢોર બાંધવા હાટું છે. એમાં કેવું થાય ખબર, અમે છે ને સવારના પોરમાં ઢોરની બાંધીએ ને સવારે હમણાં છે ને અમારે કામ છે તો સવારે ઢોરની છે ને બારોબાર રાખીએ ને સવારે તો 11 વાગે ફેરવવા હાટું થઈને સ્પેશિયલ ઘેર આવવું પડે. એટલે એના કરતાં છે ને વહેલા મોડું થાય ને ધારિયામાં હોય ને તો ઉપાધિ નહીં. તડકો લાગે તો તડકો તો ન લાગે, પછી તડકો લાગે ને એટલે બહુ હફે. તો ઓલીઓ બે વાસળીઓને તો ના જ રાખીએ. એમાં જર્સીને તો ઝી ટાઈટ પડે ને એ મજા આવે. મકુડી અકુડી તો મિત્રો આપણો આ ધોરિયો છે ને એ કમ્પ્લેટ એકદમ પાકો થઈ જાય. આણીથી એમ કરતા ને તે ધોવાઈ જતો. એટલે આજુ ફેરે 99.99% આ ધોરિયો ધોવા હે નહીં. અડધી ધૂળ ભરાયો ને આપણે હરિંગ નાખી દીધી તો એ ધોરિયો કરી નાખ્યો ને ઘણા વાવ્યા ને એને લગભગ 15 દિવસ જેવા થવા આવ્યા છે. તો એ આપણે પાણી કાઢવું જોઈએ, છાંટ વારવી જોઈએ, એટલે એ ધોરિયો કરવો જોઈએ. ધાર દેવાઈ ગઈ ને થોડાક પૂરા છે એ વરે જાય, એટલે પૂરા વરે સાર ખેતરમાં નાખે ને સીધું આમાં નાખી દેવું દેશી ખાતર નાખે, ઉડાડે ને દાંતી હાકે ને ગદપનું તૈયાર કરી લેવું. કામનું કોઈ હાપ ને મિત્રો બે કોમેન્ટો છે, હાલો હું તમને રિપ્લાય આપે દા. આવ્યું નવી મિત્રો તમે કોમેન્ટો કરતા રહો તો મને છે ને વિડીયો બનાવવાની મજા આવે, બ્લોગ બનાવવાની મજા આવે. કે આપણી વાતો કાયમ તો એક ને એક વાતું હોય. તમે જે કંઈક મને પ્રશ્ન પૂછો ને તો એમાં કંઈક આપણે વાત કરવાની મજા આવે. ભાઈ મને કહે કે તમારી ભાદર કેટલા દાંતની છે? ભાદર 2 દાંતની થઈ, 2 દાંતની થઈ ગઈ. કાલે તમે વ્લોગમાં દેખાડી ને. તમારી દિવાળીની આવી છે પાડો. સારું ભાઈ, પાડો આવે તો મારે આંગી દુજાણું તારે તો હાઈટ ઉપાધી, તમારે તો પાડી આવે તો ભનો દૂધ પીવરાવે દે. એ કરો એના કરતા પાડો આવે સારું. મિત્રો હું પાડીઓ આવે ને પાડા તોય પાડા નહીં, હું તો દૂધ જ પીવરાવા, પણ તોય પાડીઓ વધારે થોડું. તો હા મિત્રો, આપણે એની ગાય 2 વાસળી ખૂણામાં છે એટલે એની ટાઈટ લાગે નહીં. લાગે ટાઈટ ખીણી ખબર, એક આપણી આ કારીની ને આ 3 પાડીઓની ને ગાયોની. તો આ ગાયોની તો ઓલી ગાયની તો મજા આવે છે એટલી ટાઈટ પડે એટલી. આને થોડી લાગે, પણ નરવી છે ને એટલે લોહી ખૂન છે ને નરવું માણસ હોય ને એ ટાઈટ ખમે હવે, એની ટાઈટ ઓછી લાગે. અમારે હતકમાં ન લાગે, હતકમાં નરવી છે, અમારા જીવાને લાગે. એટલે આ પાડીઓ છે ને એ અમારા જીવ્યું છે એટલે મારા છે ને એની ટાઈટ લાગે મિત્રો. પછી હું કરી કાઉં ખબર, આપણે છે ને આથી અહીં આડું છે ને એક મોટું કંતાન બાંધી, આથી અહીં સુધી કંતાન બાંધા ને એટલે અહીં સીધી ફૂંક આવે નહીં, પછી કંઈ ઉપાધિ ન હોય. તો ટોટલ ઢોર કેટલા છે મારા પાસે? 14 ઢોર છે અટાણે. મારા ઘેરના 13 છે ને એકમાં ગોરહેર છે એ 14. 4 ભીહું, 3 પાડીયું, ખડેલી, વાસળીયું ને 2 ગાયું ને પાડી ને એક વાહ ભીહ છે.